બનાસકાંઠા જિલ્લાના ઊણ ગામમાં ગઈકાલે જે હિંસા ફાટી નીકળી હતી, રબારી સમાજ અને ચૌધરી સમાજના યુવાનો આમને સામને આવ્યા હતા. લાકડીઓ વડે હુમલો થયો, પથ્થરમારો થયો અને પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. આ ઘટનામાં બનાસકાંઠાના એસપી પ્રશાંત સુંબે મોટા ખુલાસા કર્યા છે અને કઈ રીતની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. જે રીતે ગઈકાલે બનાસકાંઠાના ઊણ ગામમાં ચૌધરી સમાજના યુવાનો રબારી સમાજના ઘરે દીકરી લેવા માટે ગયા હતા. આ દરમિયાન રબારી સમાજ અને ચૌધરી સમાજના લોકો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. સામસામે લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો. આ ઘટનામાં કેટલાક લોકોને ઈજા પણ પહોંચી હતી. ગાડીઓના કાંચ પણ તૂટ્યા હતા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી. સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ ઘટના બાદ પોલીસ દોડતી થઈ હતી, જેમાં કહેવાયું છે કે પોલીસ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ટીયર ગેસના સેલ પોલીસે છોડ્યા, લાઠીચાર્જ કરવાની પણ નોબત આવી હતી. આમાં ટોટલ 16 જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો પોલીસે ગુનો દાખલ કર્યો છે, જેમાં 4 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની ધરપકડ કરવા માટેના તપાસના ચક્ર પણ ગતિમાન કરવામાં આવ્યા છે. સાથે જ આ સમગ્ર વિવાદને લઈને શું કહી રહ્યા છે બનાસકાંઠાના એસપી પ્રશાંત સુંબે, તેમને સાંભળો. ભાબર પોલીસ સ્ટેશન વિસ્તારના રૂની ગામ ખાતે ચૌધરી સમાજનું જે સંમેલન થયું હતું, આ સંમેલનમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા સમાજના યુવાનોની લોકોની ઉશ્કેરણી કરી, જે 2 વર્ષ પહેલાં એક ચૌધરી સમાજની દીકરી એક રબારી સમાજના દીકરા સાથે પરિણીત થઈ હતી, લગ્ન થયેલ હતું. તે દીકરીને પાછળ લાવવા માટે ઉશ્કેરણી થઈ. આ જે ફેમિલી છે તેનું ગામ બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના થરા પોલીસ સ્ટેશનના ઊણ ખાતે આવે છે અને ઊણ ખાતે આ ઉશ્કેરણી કરીને લોકોને લાવવામાં આવ્યા. આજે 1000થી પણ વધુ લોકોનો જે ટોળા હતા તે ટોળા બહુ એગ્રેસિવ હતા. માહિતી મળ્યા પછી તાત્કાલિક પોલીસ તે જગ્યા ઉપર પહોંચી 2 થી 3 કલાક તેઓની સમજાવટ પણ કરવામાં આવી અને તેમ છતાં તેઓ દ્વારા ત્યાંથી વિખરાવા નથી આવ્યા. વોર્નિંગ આપ્યા પછી પણ પોલીસ ઉપર અને લોકો ઉપર પથ્થરમારા કરવામાં આવ્યો. લોખંડના પાઇપ લાકડીથી ધોકાથી મારવામાં આવ્યો. તો પોલીસ દ્વારા જે હળવો બળ પ્રયોગ છે તે કરવામાં આવ્યો, લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટીયર ગેસ સેલ છોડીને આ ટોળાને વિખરવામાં આવેલ હતું. આ જે બનાવ બનેલ તેમાં 4 થી 5 પોલીસને ઇન્જુરી થયેલ છે અને જે ટોળા તરફથી પથ્થરમારો થયેલ છે, આ પથ્થરમારાના કારણે ટોળાના પણ કોઈ લોકોને ઇન્જુરી થયેલ છે. આ તમામ લોકોને સારવાર માટે પણ તજવીજ કરવામાં આવેલ છે. આ બનાવ અનુસંધાને અત્યારે ઊણ ગામમાં અને જિલ્લામાં શાંતિ છે, કાયદો વ્યવસ્થા કંટ્રોલમાં છે અને બનાવના અનુસંધાને થરા પોલીસ સ્ટેશન ખાતે ગુના પણ દાખલ કરવામાં આવેલ છે. જે ગુનો ભારતીય ન્યાય સંહિતાના 109 અને 189 જેવા રાઇટિંગ અને અટેમ્પ્ટ ટુ મર્ડરના કલમ હેઠળ પોલીસ ઉપરના એસોલ્ટ, સરકારી કર્મચારીને રોકવાનો પ્રયાસ, આ કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે. ગુનામાં 16 જેટલા નામજોગ આરોપી છે અને અન્ય 1000 લોકોનો ટોળા આરોપીમાં છે. 16માંથી 4 લોકોની અત્યારે અમારા પાસે અટકાયત કરવામાં આવેલ છે અને બાકી જે આરોપી છે તેઓની ઓળખાણ અને તેઓને અટકાયત માટે અત્યારે જુદા જુદા જે ટીમો છે તે બનાવવામાં આવેલ છે, જેમાં ડિવિઝન ખાતેથી 2 ટીમો અને એલસીબી એસએલટીની 2, આમ 4 ટીમ કામ કરી રહી છે. તમામ જે આસપાસના ગામ છે તેમાં શાંતતા સમિતિની મિટિંગ પણ શરૂ છે. જુદા જુદા સમાજના જે આગેવાન છે, ચૌધરી સમાજ હોય, રબારી સમાજ હોય, સામાજિક ધાર્મિક તમામ આગેવાનો દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે. હું પણ આપના સૌના માધ્યમથી તમામ સમાજના, ખાસ કરીને ચૌધરી અને રબારી સમાજના લોકોને અપીલ કરું છું કે કોઈ પણ અફવાઓના ઉપર આપ વિશ્વાસ ના રાખો, કાયદા હાથમાં ના લો. જે પણ આપની કોઈ રજૂઆત હોય તો આપ અમારા પાસે આવીને અથવા જે પણ સામાજિક પ્રશ્નો તે સામાજિક રીતે સોલ્વ કરી શકો છો. કાયદા હાથમાં ન લેવા મારા તરફથી આપની વિનંતી અને સૂચન છે. અને અત્યારે જિલ્લાની પરિસ્થિતિ, કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ સારી છે. ઓકે, આપણે સાંભળ્યા હતા બનાસકાંઠાના એસપી પ્રશાંત સુંબે. તેમણે આ સમગ્ર ઘટનાને લઈને નિવેદન સામે આવ્યું છે અને જે આ ગામમાં ઘટના બની હતી તેને લઈને ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ હતી, જો કે પોલીસે સ્થિતિને કાબૂમાં લીધી હતી અને હાલ જે હત્યાનો પ્રયાસ તેમજ અલગ રાયોટિંગ તેમજ જુદી જુદી કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ગામમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો શરૂ કર્યા છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા